નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, અગાઉ આપણે જાણેલ કે એસટી નિગમ દ્વારા કુલ 264 જેટલા આશ્રિતો કે જેઓ છેલ્લા 15 વર્ષથી સરકાર સામે કેસ લડી રહ્યા હતા અને કેસ જીતી જતા તેવા આશ્રિતોને સરકાર દ્વારા નોકરી પર લેવાને લઈ અને મિત્રો ચર્ચાએ જોર પકડ્યું હતું. અને ગત રોજ આપણને ન્યૂઝ એવા પણ મળ્યા હતા કે આશ્રિતોને નોકરી એસટી નિગમ દ્વારા ટૂંક સમયમાં આપવામાં આવશે. પરંતુ આ આશ્રિતોને વારંવાર રજૂઆતો કરવા છતાં હાઈકોર્ટમાં તેઓએ મિત્રો કેસ જીતી ગયેલ હોવા છતાં પણ એસટી નિગમ દ્વારા હાલમાં નિરાશા જે રીતે મિત્રો દેખાઈ રહી છે અને એસટી નિગમ આવા આશ્રિતોને કાયમી કરવાને લઈ અને નિરાશા દેખાડી રહી છે કારણ કે આશ્રિતોને નોકરી ના આપવાને લઈ અને હાલમાં એસટી નિગમના આ આશ્રિતોમાં ઉહાપોહ ચાલી રહ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે આશ્રિતોને નોકરી ન મળવાને લઈ અને એસટી નિગમના અધિકારીઓનો શું જવાબ છે અને શું કરી રહ્યું છે મિત્રો કર્મચારી યુનિયન અને સંકલન સમિતિ. આના વિશે મિત્રો શું જાણકારી આપી રહી છે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, ઓલ નોટિફિકેશન ઓન કરી લો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આશ્રિતોને નોકરી ન મળતા અત્યારે હાલ આશ્રિતોમાં જે છે તે મિત્રો રોષ ફાટી નીકળ્યો છે. આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપ્યા બાદ કુલ 264 જેટલા આશ્રિતો કે જેઓ ઘણા 15 વર્ષથી લાંબા સમયથી પોતાના જે રહેમ રાહની નોકરી રાહ જોઈને બેઠા છે અને કેપેબલ ઉમેદવારો જેઓની ઉંમર પણ થઈ ગઈ છે તેવા ઉમેદવારો આ રહેમ રાહની નોકરીની રાહમાં જોઈ રહ્યા છે. એસટી નિગમ દ્વારા ગત રોજ જાહેરાત કરવામાં આવી હતી કે આવા ઉમેદવારોને તાત્કાલિક જે છે તે નિમણૂક પત્રો આપી દેવામાં આવશે. પરંતુ આ વાતને મિત્રો 2 મહિના કરતાં વધારે સમયગાળાનો વીતી ગયા છતાં પણ હજુ સુધી આ રહેમ રાહની નોકરીની રાહ જોતા આશ્રિતોને નોકરી આપવામાં નથી આવી રહી, જેને લઈ અને મિત્રો ગત રોજ એસટી કર્મચારી મંડળના પ્રમુખ શ્રી ધુરેન્દ્રભાઈ સોલંકીએ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર લખ્યો હતો ને જેમાં છેલ્લા 15 વર્ષથી આશ્રિત તરીકેની ક્લાર્કની નોકરીની રાહમાં બેઠેલા ઉમેદવારોને એટલે કે કર્મચારીઓને નિમણૂક અંગેની તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ હોવા છતાંય વહીવટ દ્વારા ઓર્ડરો કરાતા નથી. હાલમાં એસટી નિગમમાં વહીવટી સ્ટાફની ભારે શોર્ટેજ જે છે તે પ્રવર્તે છે. એક કર્મચારીને 3 ટેબલોની કામગીરી સંભાળવી પડે છે. આથી કર્મચારીઓ ત્રાસી ગયા છે. તો આશ્રિતોના ઓર્ડરો સત્વરે કરવા અને એસટીના વહીવટકર્તાઓને સૂચના આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ મિત્રો એસટી કર્મચારી યુનિયનના જે લીડર્સ છે તેઓ મિત્રો હરકતમાં આવ્યા છે અને ટૂંક સમયમાં આશ્રિતોને ઓર્ડર આપી અને હાલમાં જે એસટી નિગમના જે શોર્ટેજ છે સ્ટાફની તેને લઈ અને કર્મચારીઓ જે સ્ટ્રેસમાં નોકરી કરી રહ્યા છે તેમને મિત્રો ટેન્શન ફ્રી કરવા અને આવા કર્મચારીઓ કે જેઓ છેલ્લા 15 વર્ષથી પોતાની સરકારી નોકરીની રાહ જોઈને બેઠા છે તેવા કર્મચારીઓને પણ યોગ્ય ન્યાય મળે તે માટે મિત્રો એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી ધીરેન્દ્રભાઈ સોલંકીએ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને ગતરોજ એક પત્ર લખી અને મિત્રો જે છે તે નિવેદન કરેલ છે. તેમણે એ પણ જણાવેલ છે કે સત્વરે એસટી નિગમને તેઓ જણાવે અને આવા આશ્રિતોને નોકરી આપે જેથી કરી અને આશ્રિતોને પણ મિત્રો જીવન નિર્વાહ ચલાવવા માટે પોતાની રોજીરોટી મળી રહે અને જે એક સાથે 3 ટેબલોનો ચાર્જ વહીવટી સ્ટાફ સંભાળી રહ્યો છે તેમને પણ મિત્રો રહેમ રાહે નોકરી મળતા આવા ઉમેદવારો આવતા તેઓને પણ વર્કલોડ ઘટે તેવી તેમણે મિત્રો આ વાહન વ્યવહાર મંત્રીને નિવેદન કર્યું છે. જોવાનું એ રહેશે કે હર્ષભાઈ સંઘવી કેટલા સમયમાં આવા આશ્રિતોને નોકરી અપાવે છે અને એસટી નિગમ ક્યાં સુધીમાં મિત્રો આ વાહન વ્યવહાર મંત્રીની સૂચનાનો અમલ કરે છે એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.